જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. આજે એકચ્યુઅલી 1.5 મહિનો થઈ ગયો છે તો અમે બહાર નીકળ્યા છે શોપિંગ માટે. આજે માતાજીનું મઠ ખોલીશું અને પૂજા કરીશું અને આજથી માતાજીની પૂજા સેવા પાછું હતું એમ ચાલુ કરી દઈશું. સો ઠંડી બહુ જ છે, જોરદાર. તમે આજુબાજુ જોઈ શકો છો, તમને પાછળ પણ કોઈ જ દૂર દૂર સુધી દેખાશે નહીં, એટલી બધી ઠંડી છે. અને પ્લસ આજે સન્ડે છે એટલે લેટ્સ સી. હજુ વાગ્યા છે નિયરલી 3-3:30 જેવું જ થયું છે, પણ નિયરલી ડાર્ક થવા માંડ્યું છે જુઓ. અને બધું આજુબાજુ પણ એકદમ બધું બંધ થઈ ગયું છે, ઘણી બધી શોપ. સ્પેશિયલી આજે સન્ડે છે એટલે. પણ જે પણ ઓપન હશે અને આપણી બધી જે ઇન્ડિયન અમુક શોપ પરથી અમુક સામાન તો બધો મળી જશે. સો જો ઠંડી વધારે રાખી હતી, મેં બંને ડબલ ટોપી પહેરી દીધી છે અને એકલો નથી નીકળ્યો, પપ્પા પણ છે, કેવું પણ છે. સો એ લોકો અંદર કંટ્રી સ્ક્વેરમાં શોપિંગ કરે છે. આ કંટ્રી સ્ક્વેર છે જુઓ, અને આખી હાઈ સ્ટ્રીટ છે આ બાજુથી માંડીને છેક આ બાજુ સુધી. આ હાઈ સ્ટ્રીટ પર નિયરલી બધો સામાન મળી જાય. કંટ્રી સ્ક્વેર ઘણું બિગ છે, બહુ જ મોટું છે, કોઈ મોલ જેવું છે. ક્યારના નીકળ્યા હતા અને હું એ લોકો અંદર શોપિંગ કરે છે, હું મારા થોડા કામથી બહાર હતો અને હું રાહ જોઉં છું અહીંયા એમની. પણ થાક્યો છું થોડો, તો બેઠો છું અહીંયા. પણ જો વેધર એકદમ સરસ છે, મસ્ત મજાનું. અને આ સાથે કપ ઓફ ટી મળી ગઈ હોય ચા તો મજા પડી જાય. અહીંયા એવી રીતના આપણા જેવું ત્યાં મળે નહીં. જો હું તમને બતાવું, અહીંયા બધું છે. આ મેન આપણે કહીએ ચોતરો કે વોટ એવર, પણ એવી ખુલ્લી શોપ કોઈ ના મળે, તમે ચા કે એવું કંઈ નહીં મળે. સો આ છે લંડનની લાઈફ. લસી કેટલી વારમાં આવે છે, એ લોકો વેઇટ કરું છું એ લોકોની. આવું ઉધર પણ જુઓ, આપણે ત્યાં પણ હોય છે હા, બટ કબૂતર પણ દોડ્યા છે. ક્યુ રમે છે, ક્યુ હાય કર. ઇટ્સ ટુ કોલ્ડ. સરસ રમવાની જગ્યા છે, ક્યુ રમે છે જો. તો અમે ઇન્ડિયન શોપમાં બધું લેવા આવ્યા હતા. જો શાકભાજીનું બધું આવું બધું જ મળી જાય સરસ એકદમ. અને અમારે જે લેવાનું તે લઈ લીધું છે અને હવે અમે નીકળીએ છીએ ઘરે ફટાફટ. અને બધું બહુ સરસ છે બધું જ એકદમ. બજારથી આવી ગયા હતા અમે અને થોડું થાકી ગયા હતા તો સૂઈ ગયા હતા. નાવ માતાજીને પગે લાગી લઈશું. પગે લાગવા માટે રેડી થઈ ગયા છે. મારી ઢીંગલી પણ રેડી થઈ ગઈ છે અને હું પણ રેડી થઈ ગયો છું અને બીજા બધા રેડી થાય છે. જય માતાજી. તો બસ સરસ માતાજીની પૂજા થઈ ગઈ અને બધું મંદિર ઓપન થઈ ગયું આજથી. તો આઈ એમ વેરી હેપી. સો આજના માટે આટલું બહુ છે. જમી લીધું, થાકી બહુ જ ગયા છે. કાલે જોબ જવાનું છે, હું સૂઈ જઈશ. મળીએ પછીના બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.